રામ રામ મિત્રો, બહુ અગત્યની વાત કહેવા આવ્યો છું ગૌ હત્યા વિશે. ગૌ હત્યા આ કસાઈઓ દ્વારા, આ જેહાદીઓ દ્વારા ત્યારે જ શક્ય છે જ્યારે કોઈ હિન્દુ સમાજના લોકો એની સાથે મળેલા હોય. હિન્દુ વેચે છે, હિન્દુઓ દૂધ પૂરી થઈ ગયા પછી છૂટી મૂકે છે, એટલા માટે જ આ કસાઈઓ ગૌ માતાને કાપે છે. આજે એવો જ એક બનાવ બન્યો છે સુરતમાં. બારડોલીના મોતા ગામથી 2 ગાય અને 2 વાછડાને હિન્દુ સમાજના 3 વ્યક્તિઓ દ્વારા પલસાણાના બલેશ્વર ગામમાં આસિફ નામના કસાઈને ત્યાં ઉતારવા જઈ રહ્યા હતા અને એક જાગૃત નાગરિક દ્વારા પકડવામાં આવ્યા. આ તમે સ્ક્રીન પર વિડીયો જોવો છો ને, એ જ છે. અને એ ટેમ્પો ચાલકને તો ભાડું મારવાનું કીધેલું હતું. હું સમગ્ર ગુજરાતના અને સુરતના આજુબાજુના તમામ ટેમ્પો ચાલકો જે એ ગુડ્સ વ્હીકલથી પોતાનું ગુજરાન ચલાવે છે, ભાડા મારીને પોતાનું ગુજરાન ચલાવે છે, પિકઅપોમાં ભાડા મારીને પોતાનું ગુજરાન ચલાવે છે, એવા લોકોને કહેવા માંગુ છું કે જો કોઈ દલાલ, જો કોઈ ગૌપાલક કે કોઈ ભી, ચાહે હિન્દુ હોય કે કોઈ અન્ય ધર્મનો હોય, તમારી પાસે આવે અને એમ કહે કે મારે આ તબેલેથી આ તબેલે ગૌવંશ લઈ જવાના છે, મારા ઘરેથી આ જગ્યાએથી આ જગ્યાએ લઈ જવાના છે,